કેટલો અવાજ કરે છે મમ્મી? હે? ફૂલ અવાજ તો ત્યાં વડલા પીલી બાજુથી. એવું હે? બધા પ્લેન મેં ત્રણ પ્લેન જોવા મળ્યા નજીકથી. આ મજા આવી ગઈ હે? કેવો અવાજ કરે છે જોયું? હા. હેલો મિત્રો, કેમ છો? તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો સવારના અત્યારે 7:30 વાગ્યા છે અને હવે જવું છે બહાર. ક્યાં જવાનું છે મમ્મી? વિમાન જોવા. હે? વિમાન. હા, મમ્મી બહુ ટાઈમ પર કહેતી હતી કે વિમાન જોવા જવું છે એમ. તો અત્યારે લઈ જાઉં છું. મમ્મી કમ્પ્લીટ ફ્રેશ થઈ ગઈ છે. સવારના 5 વાગ્યાની ઉઠી છે. નાસ્તો બાસ્તો કરી દીધો છે અમે અને હવે થોડી વારમાં આપણે નીકળીએ છીએ નહીં? હા, ચાલો. તો મિત્રો ફાઇનલી આપણે એરપોર્ટના જે એરપોર્ટ છે એ રોડ ઉપર આવી ગયા છે. એરપોર્ટના અંદર તો નથી ગયા આપણે, પણ અહીંયાથી ડાયરેક્ટ પ્લેન ઉતરે છે એ આપણે બતાવીશું હમણાં. ચડતું હોય એ બતાવીશું, બરાબર? આ એરપોર્ટનો આખો રૂટ બનાવેલો છે, રનવે. તો અમે આટલા ઊભા છીએ. એક પ્લેન ગયું હમણાં, તો મમ્મી શું થઈ ગયું? કેવું મજા આવી ગઈ. કેવડું હતું? આ જબરું મોટું. એવું? આયુ ઈ કીધું તો કીધું ને તો અહીંથી ઉપર જાય છે એટલે આપણે અહીંથી દેખાડીશું. હમણાં આવશે થોડી વારમાં, બરાબર? તો બન્યા રહેજો તમે પણ. મમ્મી કોઈ દિવસ પ્લેન જોયું નથી. હું તો અંદર એરપોર્ટના અંદર જઈને પણ જોયું હતું. બહુ પ્લેનો પડ્યા હતા, બહુ ટાઈમ પહેલાં ગયો હતો, 1 વર્ષ પહેલાં. પણ અત્યારે નથી લઈ ગયો, કેમ કે બાઇક આપણી જોડે એટલે પહેલી વખતે તો ગાડીમાં ગયો હતો એટલે દેખાડ્યું હતું. તો મમ્મી અત્યારે અહીંથી જોઈ લેશે, પછી ક્યારેક ટાઈમ આવશે ત્યારે મમ્મીને અંદર બેસાડીશ પણ ખરો અને લઈ જઈશ ક્યાંક ફરવા પ્લેનમાં. આવી પ્લેનમાં બેસી નથી. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ. મારે પ્લેનમાં બેસવું છે પણ અત્યારે એક 0 પર વિડીયો બનાવી રહી છું. વિડીયો લાઈક શેર કરજો, સપોર્ટ થઈ જાય, વાયરલ થઈ જાય તો હું ચોક્કસ આવીશ. કેમ કે મારે અત્યારે પ્લેનમાં તો અમેરિકા જવાનું સપનું છે પણ જ્યારે મારા ખિસ્સા ગરમ થશે ને ત્યારે હું પ્લેનમાં બેસીને આવીશ. અત્યારે મારા ખિસ્સા નરમ છે એટલે મારે એક વિડીયો કોઈ વાયરલ થઈ જાય તો હું પ્લેનમાં અમેરિકા જઈશ. એટલું સપનું છે. મજા આવી મમ્મી? કેવું હતું? ખુશ થઈ ગઈ મમ્મી? વાહ. મને પ્લેનમાં બહુ જ બેસવાની ઈચ્છા થઈ ગઈ છે પ્લેન જોઈને, પણ કરણ એકાદો વિડીયો વાયરલ થઈ જાય તો મને પ્લેનમાં લઈ જાય. હું એકલી તો ના જઈ શકું. એકલી જવાનું છે તારે? એકલી તો હું શાકભાજી લેવાય નહીં નીકળતી. એકલું તો ભૂલું પડાય છે એટલે મારે કરણ તો જોડે જ જોઈએ. એવું? હા. પ્લેન જોયું છે? એવી મજા આવી છે? અરે મને બહુ મજા આવી. મને કે હાલ બેસી જો પણ કેટલો અવાજ કરે છે મમ્મી? ફૂલ અવાજ તો ત્યાં વડલા પીલી બાજુથી. એવું હે? બધા પ્લેન મેં ત્રણ પ્લેન જોવા મળ્યા નજીકથી. આ મજા આવી ગઈ હે? કેવો અવાજ કરે છે જોયું? હા. હે? મજા આવી? નહીં ઉભું રાખતું? જતું રહ્યું. મજા આવી મમ્મી? હા, મજા આવી હવે. ટોયલેટ જોયું. એક નંબર પ્લેન છે. માર્યો ને ખુશ થઈ ગઈ મમ્મી? ખુશ થઈ ગઈ. હું તો જોવાથી બી ખુશ થઈ ગઈ હોય. પણ ના જોવા મળે તો તેલ વાળું થાય. પણ મને જોવાથી ખુશ થઈ ગઈ. કેવું થયું મમ્મી? મસ્ત રહી? ટોટલ અમે 4 પ્લેન જોયા છે અને દરેક પ્લેન જાય તો મમ્મી બૂમો પાડતી હતી. મમ્મી મજા આવી ગઈ છે. તો હવે આપણે જઈએ છીએ ઘરે. રસ્તામાં કંઈક મંદિર આવતો હોય ગાંધીનગર બાજુથી જઈએ તો ત્યાં કંઈક જોવા જેવું હોય તો બતાવીએ અને બ્લોગમાં બન્યા રહેજો. હવે મજા આવી ને? મમ્મી તો એકદમ ખુશ થઈ ગઈ. જોવા મળ્યું ને તે પહેલી વાર એટલું બૂમો પાડતી હતી. બોલો. ચાલો ત્યારે હવે અત્યારે બ્રિજ આગળ ઊભા છીએ અમે. આ મમ્મીને જોવું છું અંદર પાણી પી જાય છે. મમ્મી કેવું છે? હેલો ગાઈસ, અમે આવી ગયા છે સાબરમતી નદી જોવા માટે.
નદી આગળ ઊભા છીએ અમે યાર. જોવા મળે. અત્યારે આપણે સિગ્નલ પર ઊભા છીએ. સિગ્નલ ચાલુ છે અત્યારે. તો મિત્રો ફાઇનલી અમે ઘરે આવી ગયા છે. રસ્તામાં બીજું કંઈ જોવા જેવું નહોતું એટલે ક્યાંય જોયું નહીં અને પછી સીધા અમે ઘરે જ આવી ગયા. મમ્મી થોડું હવે ઘરે કામ છે એટલે કે ફટાફટ ચલો ઘરે. અમે ઘરે આવ્યા છે મમ્મી. મજા આવી ને તને આજે? હા મજા આવી ભાઈ નજીકથી પ્લેન નહોતું જોયું. અહીંયા ઉપરથી જાય અમારા ધાબા ઉપરથી એ કરણ પ્લેન જોયું એમ કરતી હતી. તો મેં વિચાર્યું કે આજે સવારે લઈ જાઉં એમ. એટલે સવારે જ અમે જોઈએ નજીકથી અને રનવે ઉપર ઊભા હતા અમે. ત્યાંથી ડાયરેક્ટ ઉપર જતું હતું તો એ બતાવી દીધું મમ્મી. નહીં નજીકથી જોયું ને? હેલો ગાઈસ, અમે છે આજે સવારે વહેલા ઉઠી અને નાસ્તો વાસ્તો કરી અને પહોંચી ગયા હતા. તો અમે શેર પ્લેન જોઈએ એમાં મને ખૂબ આનંદ છે. તો તમે વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સપોર્ટ કરતા રહેજો. સપોર્ટ કરવા ભૂલતા ના. થેન્ક યુ. મળીએ નવા વ્લોગમાં. બાય બાય. ટેક કેર.